ગુજરાત સરકારે 2 વર્ષ પહેલાં સિંચાઈના પાણી માટે કેનલમાંથી પાણી લેવા માટેનો કાયદો કડક બનાવ્યો છે. કેનલના અધિકારી એટલે જે તે વિભાગના અધિકારીની મંજૂરી વગર કેનલમાંથી પાણી લઈ શકાય નહીં, અથવા તો સિંચાઈ વિભાગ ખેડૂતોને જેટલું અને જે પ્રમાણમાં પાણી આપે એ ખેડૂતોએ સ્વીકારી લેવું પડે. ખેડૂતોનો પાક સુકાતો હોય તો એને સુકાવા દેવો જોઈએ, પણ ઇરિગેશન ઓથોરિટી એના સત્તાવાળાઓની મંજૂરી વગર પાણી લઈ શકાય નહીં. અને જો પાણી લેવામાં આવે એટલે કે ખેડૂત પોતાનો પાક બચાવવા માટે, પોતાની આજીવિકા જૂટવાઈ ન જાય એના માટે જો સિંચાઈમાંથી પાણી ઉપાડે, સિંચાઈમાંથી એટલે કે કેનલમાંથી પાણી ખેંચે, તો એને લગતો કાયદો પસાર કર્યો છે. પશુ પણ એ કેનલને કિનારે ચરતા ચરતા જો કેનલનું પાણી પીવા જાય તો પશુપાલકોને પણ દંડની જોગવાઈ કરી છે. એટલે ખેડૂત અને પશુપાલક ઇરિગેશન વિભાગની મંજૂરી વગર પાણી લેશે તો એનો લાખો રૂપિયામાં દંડ પણ થશે અને કોર્ટની કે જેલની સજા પણ થશે. આવો કાયદો ઓલરેડી સરકારે 2 વર્ષ પહેલાં કર્યો છે, જેનું ગુજરાતીકરણ કરીને મારા વિડીયોમાં સ્પષ્ટ આપ્યું છે. દુઃખની વાત એ છે કે આપણા ખેડૂતો પોતાના લાભની વાત એ સાંભળતા નથી, જોતા પણ નથી, તસ્તી પણ લેતા નથી. અને પછી જ્યારે એની ધરપકડ થશે ત્યારે હોબાળો કરશે અને હોબાળામાં રાજકીય નેતાઓ કૂદી પડશે અને છેવટે કાંઈ નહીં થાય. જેમ ગીરના સેન્સિટિવ વિસ્તારમાં જે થયું છે એવી જ પરિસ્થિતિ ઊભી થશે. તાજેતરમાં આજે સવારે એક મેં વિડીયો જોયો. એ વિડીયો મૂકનાર, શોર્ટ વિડીયો મૂકનાર ભાઈ રિલાયબલ લાગે છે, ભરોસાપાત્ર છે એવું ચોક્કસ કહી શકું. એણે વિડીયોમાં, ટૂંકો વિડીયોમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના કેનલમાંથી સિંચાઈ માટે પાણી ખેંચતા હતા એવા ઘણા ખેડૂતોનો દંડ કર્યો છે અને એકને પાસામાં પણ પૂરી દીધો છે. અરે ભાઈ, ખેડૂત પોતાના માટે ઘરે લઈ જવા માટે એ કેનલમાંથી પાણી નથી ખેંચતો, એ પાકને બચાવવા માટે કરે છે. અને એ પાક ગુજરાત અને ભારતના સમગ્ર લોકો એનાથી પેટ ભરે છે, એનાથી પેટ ભરે છે. જનહિત માટે પોતાના ખેડૂત પોતાના માટે જ, પોતાની આજીવિકા માટે તો ખેતી ઉગાડે છે, ખેતી પણ પાક ઉગાડે છે, પણ સાથોસાથ ગુજરાત અને ભારતના લોકોનું પેટ ભરવા માટે અનાજ ઉગાડે છે. અને આમ છતાં જો ખેડૂતો જ દંડાતો હોય અને છતાં ખેડૂતો જો જાગતા ન હોય તો એ દુર્દશા માટે ખેડૂત ખુદ જવાબદાર છે. એક વારંવાર કહું છું, દોષ નથી આપતો, હકીકત છે. ખેડૂત નેતાઓ પણ વિરોધ નોંધાવે છે, પણ જ્યારે રાજકીય પરિવર્તન લાવી અને આપણી સરકાર બનાવવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ખેડૂત નેતાઓ પણ મોં ફેરવીને એક બાજુ બેસી જાય છે. શું કામ બેસે છે ખબર પડતી નથી અને પરિણામે ખેડૂતોનું સંગઠન થઈ શકતું નથી. હવે ખેડૂતોએ નક્કી કરવું કે સિંચાઈનું પાણી લઈ લાખો રૂપિયાનો દંડ આપવો, જેલમાં જવું કે પાસામાં જવું, કે જાગૃત થઈને આ સરકારને હાંકી કાઢવી, આ કાયદો કેન્સલ કરાવવો. અને ખેડૂતો નહીં જાગે તો આ સરકાર ખેડૂતોની નથી નથી ને નથી, ઉદ્યોગપતિઓની જ છે. આટલો માત્ર ટૂંકો સંદેશો છે. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.